દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આદિત્ય ગઢવી રંગ મોરલા મહોત્સવ સાથે અમદાવાદમાં 10 દિવસીય ગરબાનું આયોજન। લોકસંગીત અને પરંપરાગત ગરબાના સંગમ સાથે કવિરાજ નવરાત્રિની રોનક વધારશે। નવરાત્રિના મહાપર્વની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। આ પવિત્ર તહેવાર દરમિયાન સંગીત, રંગો અને એકતાની ભાવના ચારે તરફ પ્રસરી રહી છે। આ ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી તેમના બહુચર્ચિત રંગ મોરલા ગરબા મહોત્સવ સાથે અમદાવાદમાં ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। મકરબા ખાતેના ગ્રીનંદાઝ પાર્ટી લોનમાં આયોજિત આ મહોત્સવમાં સંગીત પ્રેમીઓને પરંપરાગત ગરબા અને ફોક ફ્યુઝન સંગીતનું અદ્ભુત સંયોજન માણવા મળશે। આદિત્ય ગઢવીના સંગીતનું મુખ્ય આકર્ષણ તેનો લોકસંગીત સાથેનો ઊંડો નાતો છે, જે દરેક ગુજરાતીને પોતાનો લાગે છે। તેમના ગીતોમાં ગુજરાતના ગામડાઓની માટીની સુગંધ અને પૂર્વજોના સૂરનો પડઘો સંભળાય છે, જેના કારણે તે શ્રોતાઓ સાથે તત્કાળ ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે। ખલાસી જેવા ગીતોથી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મેળવ્યા બાદ ગઢવી ફરી એકવાર સ્વદેશી ગરબાના મૂળભૂત સ્વરૂપને જીવંત કરવા માટે તૈયાર છે। તેમનો ધ્યેય માત્ર મનોરંજન પૂરું પાડવાનો નહીં, પરંતુ ગુજરાતની સંસ્કૃતિની ઓળખને પુનર્જીવિત કરવાનો છે। ડ્રાઈવ વાઇબ એન્ટરટેનમેન્ટ અને બુક માય શો એન્ટરપ્રાઇઝ દ્વારા આયોજિત આ 10 દિવસીય ગરબા મહોત્સવ 22 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 2025 સુધી ચાલશે। આ કાર્યક્રમથી વિશેષતા એ છે કે પ્રથમ વખત એક જ સ્થળે સતત 10 રાત્રિ માટે પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગરબા રસિકો માટે એક અનોખો અનુભવ બની રહેશે। આદિત્ય ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ તહેવાર આપણી ઓળખ અને ભક્તિનું પ્રતીક છે। હું આભારી છું કે લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તે હું આ સંગીતના માધ્યમથી પરત કરી રહ્યો છું। આ મહોત્સવ ગુજરાતી લોકસંગીતની તાકાત અને સુંદરતાને ફરી એકવાર સાબિત કરશે। છોકરાઓની જવાબદારી એ સ્ત્રીની છે અને લંડનની ધરતીમાં એ સ્ત્રી કામ ગોતવા માટે થઈને નીકળે છે અને એમાં એક હોટલમાં, એક રેસ્ટોરન્ટમાં એક પરફોર્મરની જરૂર હતી અને એમાં એને નોકરી મળી જાય છે। રાજી રાજી થઈ જાય છે, પોતાના બંને છોકરાઓને જોડે લઈ જાય છે કે આજનો આ શો પૂરો થાય એટલે જેવા પૈસા આવે એટલે મારા બાળકોને હું જમાડી દઉં। બે દિવસ મારા છોકરાઓએ તે કાંઈ ખાધું નથી, પોતાના બાળકોને લઈને આવે છે। શોનો ટાઈમ થઈ ગયો છે, પોતે સ્ટેજ ઉપર આવીને ઊભી રહે છે, માઇક ગોઠવવામાં આવે છે, આમ કરીને આમ જ્યાં લાઈટ ચાલુ થાય ઓડિયન્સને એમ કે હવે ગીતો ચાલુ થશે, પણ ધડામ એટલી પડે છે, ઓડિયન્સે રોવા ચાલુ કરી। અરે ભાઈ આ શું છે? અરે જલ્દી શો ચાલુ કરો, અરે જલ્દી કાર્યક્રમ ચાલુ કરો, આ બધું શું નાટક ચાલી રહ્યું છે? બે માણસો આવી અને સ્ત્રીને, બે બંધની સ્ત્રીને બેકસ્ટેજ લઈ જાય છે અને મેનેજર છે એ ચિંતામાં છે, હવે મારા કાર્યક્રમમાં શું થશે? લોકો પૈસા ખર્ચીને આવ્યા છે, લોકોને શો જોવાનો હતો, હવે મારો શો કઈ રીતના પૂરો થશે? ત્યારે 4-5 વર્ષનો છોકરો જઈને ભેગો આવ્યો હતો, એ સ્ત્રીનો બાળક એ મેનેજરનો કોટ ખેંચીને કહે છે કે સર મને ગાતા આવડે છે, સર હું સંભળાવું, સર હું સ્ટેજ ઉપર જઈને સ્ટેજ સંભાળી દઉં। મેનેજર કહે છે કે તને પાકું આવડે છે, તું સંભાળી લઈશ શો? કે હા સર મને આવડે છે, હું સંભાળી લઈશ। 4-5 વર્ષનું છોકરું સ્ટેજ ઉપર આવી અને ગાવાનું ચાલુ કરે છે અને પોતાના મીઠા અવાજથી આખા ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દે છે। લોકો તાળીનો ગડગડાટ ચાલુ કરે છે, લોકો એની ઉપર પૈસા ફેંકવાનું ચાલુ કરે છે, પણ એ નાનું બાળક હતું ને એનામાં એટલી સમજણ હતી કે અત્યારે મારી માને સૌથી વધારે જરૂર છે ને કે આ પૈસાની છે, એટલે ગાતો અટકી અને દોડી અને પૈસા વીણવા જાય છે। લોકો હસવાનું ચાલુ કરે છે અને ત્યારે લોકોને હસાવવાનું ચાલુ કરે છે, જોક્સ બોલવાનું ચાલુ કરે છે, ગાતો જાય છે। આખો કાર્યક્રમ સફળતા બે હાથ ઉપર કરી જપ કરવાનું છે, બે હાથ આખા ગ્રાઉન્ડમાં, આખા મેદાનમાં મારે બે હાથ ઉપર જોઈ અને આ ગીત ચાલુ થાય એટલે તમારે બધાએ જમ્પ કરવાનું છે, ભૂલી જાજો બધું।